સુરતના અઠવા પોલીસે નાર્કોટિક્સ એક્ટના ભંગના ગુનામાં 10 દિવસ પહેલા ઝડપાયેલા પાંડેસરાના 2 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે કોર્ટમાં રજૂ કર્યા હતા। જોકે બે પૈકી એક આરોપી કાયદાની સંઘર્ષમાં આવેલો બાળકિશોર હોવા અંગે તેના વાલીએ જન્મ પ્રમાણપત્ર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે રેકર્ડ પરના પુરાવાને લક્ષ્યમાં લઈને કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જોગવાઈ મુજબ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવા તપાસ અધિકારીને નિર્દેશ આપ્યો છે। અઠવા પોલીસે ગઈ તારીખ 1/6/2024ના રોજ નાર્કોટિક્સ એક્ટના ભંગના ગુનામાં પાંડેસરાના 2 યુવાનોની ધરપકડ કરી તારીખ 2/6/2024ના રોજ કોર્ટમાં રજૂ કરી 10મી જૂન સુધીમાં એટલે કે આજ સુધીના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં અઠવા પોલીસના તપાસ અધિકારીએ તેમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા। જોકે બે પૈકી એક આરોપીના અરજદાર પિતાએ અનિલ જાદવ મારફતે પોતાના પુત્ર સગીર હોય જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પોલીસની FIRમાં અરજદાર વાલીના પુત્રને 19 વર્ષનું તથા કોર્ટ સમક્ષ પ્રોડક્શન રિપોર્ટની યાદીમાં 18 વર્ષ એમ 3 માસનો દર્શાવવામાં આવ્યો હતો। જે કે વાલીએ તેના શાળાના બર્થ સર્ટિફિકેટ મુજબ તેના પુત્રની વય 17 વર્ષ 4 માસ અને 27 દિવસનો સગીર છે। તેની સામે પુખ્ત વયના આરોપી તરીકે નહીં પરંતુ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે। જેથી કોર્ટ રેકર્ડ પરના પુરાવા તથા અરજદાર વાલી તરફેની રજૂઆતોને ધ્યાનમાં લઈને પ્રથમ દર્શનીય રીતે તેના પુત્ર સગીર હોય જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવા નિર્દેશ કર્યો છે। અઠવાડિયે પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સનો કેસ નોંધાયો હતો, તેના અંદર જુવેનાઇલ સામે આવ્યો છે, જેને રિમાન્ડ 8 દિવસના મળી ગયા હતા। આખો કેસ શું હતો? એમાં એવું છે કે પાંડેસરાથી 2 છોકરાઓ એ કોઈ 100 ગ્રામ ડ્રગ્સ લઈને કોઈ ડિલિવરી કરવા જતા હતા અને ત્યાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કદમપલ્લી વિસ્તારમાં કોઈ જગ્યાએ એ લોકોને ધરપકડ કરવામાં આવી। પછી ત્યારબાદ આજે જે જુવેનાઇલ બાળક છે બાળ કિશોરના ફાધરને જાણ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશન દ્વારા કે તમારા પુત્રને એવી રીતના અટક કરવામાં આવેલ છે। બાળ કિશોરના ફાધર ત્યાં ડોક્યુમેન્ટ લઈને પહોંચ્યા અને પોલીસને કહેવાય કે ભાઈ આ ધોરણ 10ની માર્કશીટ છે અને આ એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એના આધારે એની ઉંમર 17 વર્ષને 3 કે 4 માસ થાય છે અને આગળની કાર્યવાહી કરવા માટે જણાવેલું। પોલીસે આગળની કાર્યવાહી ન કરતાં એને પુખ્ત તરીકે દર્શાવી નામદાર કોર્ટમાં રજૂ કરીને દિવસ 8ના રિમાન્ડ મેળવી લીધેલા। પોલીસે 8 દિવસ દરમિયાન પણ એવી કોઈ તપાસ કરી નથી કે ખરેખર એનામાં કંઈ સચ્ચાઈ છે કે આપણે ચેક કરવું જોઈએ કે આ બાળકિશોર ખરેખર એના ફાધર કહે છે બાળકિશોર જ છે। સ્કૂલ પણ પાંડેસરાની જ છે, ધોરણ 10ની માર્કશીટ એટલે બોર્ડની એક્ઝામનું માર્કશીટ હતું એટલે ચેક કરવામાં સરળતા રહે, તે પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે એમની કામગીરીમાં બહુ ગંભીર ભૂલ કરી, જે નામદાર કોર્ટમાં પછી બાળકિશોરના પિતા દ્વારા અરજી કરવામાં આવી। અરજી કરવા જ્યારે નામદાર કોર્ટે બધા ડોક્યુમેન્ટ ધ્યાને લીધા અને એમની એ અરજી પર હુકમ કર્યો અને બાળકિશોરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવા માટેનું હુકમ કર્યો।